અને એમના સભ્યો અત્યારે મારો સમય માગ્યો હતો. સમય પ્રમાણે એ લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે. બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે નહીં. જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે અને તમામ એસોસિએશનના હોદ્દેદારો અને પ્રમુખશ્રી સંમત થયા છે કે અમને 45 થી 60 દિવસ સુધીનો સમય આપવામાં આવે. એ માટે અમે તૈયારી દર્શાવી છે. એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે. અત્રેની કચેરીએ અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે. આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકોને 45 થી 60 દિવસનો સમય આપ્યો છે. આ 45 દિવસ દરમિયાન અમે એ લોકોનું પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ એ લોકોનું ચેકિંગ કરીશું. અચ્છા સર, આ જે 45 દિવસ કઈ રીતે આપણે કેમ્પ કરીશું કે એ લોકોને આરટીઓ સુભાષ બ્રિજની વાત કરું તો સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આખો દિવસ ફિટનેસ અને પરમિટની કામગીરી ચાલુ હોય છે. એ દરમિયાન અમે 200 થી 250 વ્હીકલ્સ તપાસી અને પરમિટ આપીએ છીએ. એ દરમિયાન આ લોકો જ્યારે પણ એપ્લિકેશન કરે છે ત્યારે અમારી તૈયારી છે. વધુમાં એ લોકો એમ કહેશે કે એસોસિએશન તરફથી કે અમારી પાસે બીજા 200-500 વ્હીકલો તૈયાર છે, જેની પરમિશન માટે અમને સમય આપો તો અમે શનિ રવિ પણ આની કાર્યવાહી કરીશું. આ સમયગાળામાં કોઈ ઘટના બને કે એવું કંઈ થાય તો એમાં જવાબદાર કોણ રહેશે? આ સમય દરમિયાન કશું કોઈ ઘટના બને તો જે લોકોએ પરમિટ નથી લીધી સમય મર્યાદામાં એ લોકોની વ્યક્તિગત જવાબદારી થશે. સરકારના નિયમો 2019થી ચાલુ છે, એમાં કોઈ બાંધછોડ નથી અને દરેક નાગરિકની ફરજ છે કે આ નિયમો મુજબ કાર્યવાહી કરે. એ સ્કૂલના સંચાલકો હોય કે વાહન માલિકો હોય, ડ્રાઈવરો હોય, તમામની ફરજ છે.